લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ આજે ફોર્મની ચકાસણી હતી। વિવિધ રાજકીય પક્ષો અપક્ષોએ ફોર્મ ચકાસણી કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહ્યા હતા તથા પોતાનું ફોર્મ મંજૂર થયું છે કે કેમ તે બાબતે ઇંતજારીમાં હતા। આજે ફોર્મ ચકાસણી હોય વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે આજે અમે એક રાજકીય પક્ષ સામે વાંધો કર્યો છે। જે ઉમેદવારે ઉમેદવારી ભરી છે તેના પર કેસ થયા છે। તે એફિડેવિટ ઉપર મેન્શન કર્યું નથી। પાર્ટીએ એક જ જનરલ સીટ ઉપર બે મેન્ડેટ આપીને બે ઉમેદવારોને મોકલ્યા છે, તેનો અમે વિરોધ કર્યો છે। આવી રીતે કોઈપણ રાજકીય પાર્ટી એક જનરલ સીટ ઉપર બે મેન્ડેટ ના આપી શકે અને એ બે મેન્ડેટ કલેક્ટર સ્વીકારી ન શકે। જે બે રદ થાય તેની અમે રજૂઆત કલેક્ટરને કરી છે। પોતાના ફોર્મ સ્ટેટસ અંગે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8ના તમામ ફોર્મ મંજૂર થયા છે। ફોર્મ ચકાસણી અંદર આજે અમે લોકોએ આઈઆઈએમ જે સ્પેશિયલ મૂકવામાં આવ્યા છે એમના ઉમેદવાર પર વાંધા કર્યા છે। વાંધાની શરત એ કે જે ઉમેદવારે ઉમેદવારી ભર્યું છે એના એફિડેવિટ પર એના પર કેસ થયા છે, એનું અંદર કોઈ જાતનું મેન્શન નથી। તદુપરાંત પાર્ટીએ એક જ જનરલ સીટ પર બે મેન્ડેટ આપીને બે ઉમેદવારને મોકલ્યા છે, એનો અમે અહીંયા વિરોધ કર્યો છે। આવી રીતે કોઈપણ રાજકીય પાર્ટી એક જનરલ સીટ પર બે મેન્ડેટ ના આપી શકે અને એ બે મેન્ડેટ કલેક્ટર સ્વીકારી ના શકે, જેના અંદર બે રદ બાતલ થાય, બે કેન્સલ થાય, જેની અમે રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે। કલેક્ટર સાહેબે 3 વાગ્યા સુધીનો સમય જે તે પાર્ટીને આપ્યો છે અને એમના ઉમેદવારને કીધું છે જો 3 વાગ્યા સુધીમાં નહીં થાય તો એના પર યોગ્ય જવાબની યોગ્ય રીતે જે કંઈ નિર્ણય લેવાનો છે એ કલેક્ટર સાહેબ લેશે। મારા ફોર્મ મંજૂર થઈ ગઈ છે। તમામ અમારા વોર્ડ નંબર 8ના તમામ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસના હોય ને ભાજપના હોય, તમામના ફોર્મ અપ્રૂવ થઈ ગયા છે અને સર્વ લોકો એક સાથે ભેગા મળીને આવનાર ચૂંટણીમાં જે કંઈ કાર્ય કર્યા છે, જે કઈ રીતે પ્રતિક્રિયા કરી છે, આ અમે જવાબ આપીશું અને અંદર સર્વ લોકો અમારી જે એ છે એમાં અમે સહભાગી થઈશું।